તો પહેલાં ઘી મૂકવાનું, ઘી થોડું ગરમ થાય એટલે તમારે વધારે બનાવવો હોય સોજીનો શીરો તો વધારે સોજી લેવાની. હા, અને એને પહેલાં સોજીને શેકી લેવાનું, હે ને મમ્મી? આ બધું મમ્મીએ તૈયાર કરી દીધું છે. ડ્રાયફ્રૂટ, કાજુ બદામ. અમારે થોડોક જ શીરો બનાવવાનો છે એટલે થોડુંક જ કાજુ બદામ ખસખસ અને એ તૈયાર કરી દીધું છે. હવે મમ્મી બરાબરનું શેકશે સોજીને. આજે હોળી છે એટલે ભગવાનને દાળ ભાત રોટલી શાક મૂકવાના છે અને જોડે જોડે મીઠી વસ્તુમાં શીરો. આજકાલ હા હા, હવે મમ્મીને ગમતું નહીં સેવ વગર, પણ શું કરવાનું, કોઈ ખાતું નહીં એટલે શીરો બનાવે. હોળી માતાનો તો અમારે શીરો જ સેવ જ કરતી હતી ભગવાનને. પહેલાં ઘઉંની સેવ બનાવતા હતા મીઠી મોરસવાળી, પણ હા, પણ હવે કોઈ ખાતું નહીં એટલે હવે ફ્રૂટ બ્રૂટ નહીં લાયા આજે, એટલે શીરો ભગવાનને બનાવે મમ્મી. દૂધ તૈયાર રાખ્યું છે, કાચું દૂધ, ગરમ નહીં કર્યું. શેકાય એટલે એના અંદર દૂધ નાખશે અને મીઠાશ કરવા માટે મોરસ અને ઇલાયચી, કાજુ બદામ, ખસખસ ડ્રાયફ્રૂટમાં. અને નીતુબેન અને ધનુબેન તૈયાર થઈ ગયા છે હોળીમાં જવા માટે. હજુ ટાઈમ થયો નહીં એટલે ટીવી જોવે છે. શેકાય એટલે આવી રીતે ઘી છૂટું પડે છે. થોડી બ્રાઉન થઈ ગઈ શેકાઈને. હવે શેકાઈ ગઈ એટલે હવે મમ્મી એમાં થોડું દૂધ નાખશે અને પછી સોજીને ધીમા તાપે હલાવ કરવાની એટલે દૂધ બળી જાય અને મસ્ત શીરો તૈયાર. હવે તમારે ઓછી મીઠી બનાવવી હોય તો ઓછી મોરસ નાખવાની અને વધારે મીઠી બનાવવું હોય સોજીનો શીરો તો વધારે નાખવાની. બસ આવી રીતે એકતરફી અને ધીમા તાપે હલાવતું રહેવાનું. જો આપણો શીરો બનવા આવ્યો છે, હવે તૈયારી છે સોજીનો શીરો. શીરો બની જાય પછી મમ્મી કાજુ બદામ પછી નાખવાનું. કાજુ બદામ નાખી દીધું. હવે મિક્સ કરશે. ચલો, સોજીનો શીરો તૈયાર છે. હવે ભગવાનને દાળ ભાત રોટલી શાક અને સોજીનો શીરો મૂકી દઈશું. ચલો, ભગવાનની થાળી તૈયાર છે. સોજીનો શીરો, બટાકાનું શાક, રોટલી અને દાળ ભાત. ચલો, તો આપણે ભગવાનને ડીશ મૂકી દીધી છે. ચલો, આપણે ભગવાનને મંદિરમાં ડીશ મૂકી દીધી છે. અને આજે છે હોળી એટલે ભગવાનને નાની ધાણી, ખજૂર, મમરા અને મોટી ધાણી આટલી વસ્તુ ભગવાનને આપણે આજે અર્પણ કરી છે. તો જોઈ શકો છો મારા ઘરનું મંદિર. ભગવાન માટે બધું તૈયાર છે. આ જો અમારા નિત્યાબેન બાના ભજનોની કોપી કરે છે. બોલે છે કે બા પછી હું ભજનો કરીશ.